જો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝનમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે કે સાંજે ડિનરમાં કયા શાકભાજી બનાવવા. એક તો ઓલરેડી શાકભાજીના ઓપ્શન્સ ઓછા હોય અને એમાં ઘરમાં બધાને બધા શાકભાજી ભાવતા ન હોય, ખાસ કરીને કિડ્સને અને યંગસ્ટર્સને એમને શાકભાજી ખવડાવવા એટલે સૌથી મોટું ટાસ્ક છે. અત્યારે આપણે એવી જ એક શાકભાજીની વાત કરીશું. અત્યારે આપણે બનાવવાની છીએ તાંદરજાની ભાજી. હા, તાંદરજાની ભાજી જે બધાની ફેવરિટ તો નથી હોતી, પણ એ ખૂબ જ ગુણકારી હોય છે અને દરેક શાકભાજી, દરેક ગ્રીન શાકભાજી આપણે ઈચ્છીએ કે આપણા બાળકોને, ફેમિલી મેમ્બર્સને ખાવા જ જોઈએ. જેથી આજે હું તમારા માટે લાવી છું તાંદરજાની ભાજી અને પાપડનું શાક. જી હા, તાંદરજાની ભાજી અને પાપડનું શાક. અને આ શાક હું ગેરંટી આપું છું કે જો તમે તમારા ઘરે બનાવશો તો બધા જ આંગળા ચાટીને ખાઈ જશે. જી હા, ચલો ફટાફટ રેસીપી બતાવી દઉં. તાંદરજાની ભાજીનું શાક બનાવવા માટે મેં તાંદરજાને ધોઈ અને ચોપ કરી લીધો છે. તમે જોઈ શકો છો. અત્યારે 1 બાઉલ જેટલો તાંદરજો લીધો છે. શાક બનાવવાની તૈયારી કરીએ. રાઈ તતડે એટલે થોડી હિંગ એડ કરીશું. આ એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, એ ઝીણું ચોપ કરીને નાખીશું. ટમેટું સતરાય ત્યાં સુધી એમાં મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે. લીલા મરચાં અને લસણની પેસ્ટ છે એ એડ કરીશું. આશરે 2 ટેબલસ્પૂન. ગેસ મીડિયમથી ફૂલ રાખીશું. અત્યારે ટમેટા ચડી જાય ત્યાં સુધી આપણે એને થોડું હલાવીશું. આ ભાજી ધોઈને તૈયાર છે. ભાજી એડ કરીશું. ગેસ થોડો ધીમો કરી દઈશું. ભાજીને થોડી વાર માટે ઢાંકી અને ચડવા દઈશું. ભાજી ચડી ગઈ છે. આપણે એમાં દહીં એડ કરીશું. 1 કપ જેટલું દહીં લીધું છે અત્યારે મેં. દહીંના કપમાં જ પાણી ઉમેરીશું અને પાણી એડ કરીશું. મિક્સ કરી લઈશું. બધા મસાલા કરી લઈશું. 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું મરચું છે. ધાણા જીરું પાવડર છે. ગરમ મસાલો પાવડર છે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું અત્યારે માપનું જ એડ કરીશું, કારણ કે આમાં આપણે પાપડ ઉમેરવાના છીએ. પાપડમાં ઓલરેડી મીઠાનું પ્રમાણ હશે. આ 3 નાના મીડિયમ સાઇઝના, જે એકદમ નાની સાઇઝના જે આવે છે એવા મેં અડદના પાપડ લીધા છે અને આ નાના નાના કટકા કરી લીધા છે. આ પાપડને આપણે આમાં એડ કરીશું. પાપડનું શાક એકલું દહીંમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ચોક્કસથી ઘરે આ રીતે ટ્રાય કરજો. અત્યારે આપણે એને ભાજી સાથે, તાંદરજાની ભાજી સાથે ટ્રાય કરીએ છીએ અને આ ખૂબ જ સરસ બનશે. પાપડ નાખ્યા પછી શાકને બસ 2 થી 3 મિનિટ જ આવી રીતે ચડવા દેવાનું છે. પાપડ તરત જ ગ્રેવીમાં ચડી જશે. તમારે તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આ યુનિક તાંદરજાની ભાજી અને પાપડનું શાક. જો આપને આ શાકની રેસીપી ગમી હોય તો ચોક્કસથી મને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.